તમામ 367 બીઆરટીએસ બસોના પૈડા થંભી જશે. અકસ્માત નિવારવા મનપાનો મહત્વપૂર્ણ નિર્ણય. 15મી જાન્યુઆરીએ પણ બસ સેવામાં 70% સુધીનો રહેશે કાપ. સુરત મહાનગરપાલિકા દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ પર્વ દરમિયાન બસ સેવાના સમયપત્રકમાં મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. આગામી 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે શહેરની 367 જેટલી તમામ બીઆરટીએસ બસોના પૈડા સંપૂર્ણપણે થંભી જશે. તંત્ર દ્વારા નિર્ણય બીઆરટીએસ કોરિડોરમાં થતી પતંગબાજી અને તેના કારણે સર્જાતા સંભવિત અકસ્માતોના નિવારવા માટે લેવામાં આવ્યો છે. મનપા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ માત્ર 14મી જાન્યુઆરીએ જ નહીં પરંતુ 15મી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે પણ બસ સેવામાં કાપ મૂકવામાં આવશે. 15મી તારીખે બીઆરટીએસ સેવામાં અંદાજે 70% સુધીનો ઘટાડો કરવામાં આવશે. જ્યારે બીજી તરફ સિટી બસ સેવા 14મી જાન્યુઆરીએ માત્ર 30% અને 15મી જાન્યુઆરીએ 50% ક્ષમતા સાથે કાર્યરત રહેશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ તહેવાર દરમિયાન બીઆરટીએસ કોરિડોરમાં પતંગ લૂંટવા માટે આવતા લોકો અને પતંગની દોરીથી સર્જાતા અકસ્માતોનું જોખમ છે. ઘણીવાર પતંગ રસિયાઓ પ્રતિબંધિત કોરિડોરમાં પ્રવેશી જતા હોવાથી બસ ચાલકો અને નાગરિકો બંને માટે જોખમ ઊભું થાય છે. જેથી તકેદારીના ભાગરૂપે આ 2 દિવસ દરમિયાન પરિવહન સેવા મર્યાદિત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તરાયણનો તહેવાર આવે છે. તમામ સુરતીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સુરતમાં હર્ષોલ્લાસથી આ તહેવાર મનાવાય છે. સાથે સાથે છેલ્લા 2 વર્ષથી સુરત મહાનગરપાલિકા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીઆરટીએસના અમુક રૂટો બંધ રાખે છે. જેવી કે 14 તારીખે 100% બીઆરટીએસ અમે બંધ રાખીએ છીએ, અકસ્માતનો ભાગ ન બને. સાથે સાથે મુસાફરીને અગવડ ન મળે તે માટે 30% સિટી બસ ચાલુ રાખીએ છીએ. એવી જ રીતે 15મી તારીખે 30% બીઆરટીએસ રૂટ બંધ રાખીએ છીએ અને સાથે સાથે 50% સિટી બસ ચાલુ રાખીએ છીએ. સાથે સાથે નમ્ર અપીલ કરું છું તમામ સુરતીઓને કે તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે ટુ વ્હીલમાં જતા હો તો સેફટી ગાર્ડ સાથે નીકળો અને ગાડી ધીરે ચાલો. અને 14 અને 15 તારીખે ઓવરબ્રિજનો ઉપયોગ આપણે નહીં કરીએ ટુ વ્હીલ વાળાને, એવી નમ્ર અપીલ કરું છું. નાના બાળકોને આગળ નહીં બેસાડીએ તેવી પણ ધ્યાન રાખો એવી અપીલ કરું છું. સાથે સાથે તમામ સુરતીઓને શાંતિપૂર્ણ અને ખૂબ જ સુરક્ષાનું ધ્યાન રાખે એવી અપીલ કરું છું અને શુભકામના પાઠવું છું.